નમસ્કાર. ચાલો આજે આપણે સાથે મળીને સપ્ટેમ્બર 1960ના અખંડ જ્યોતિ અંકની એક અદ્ભુત જ્ઞાનયાત્રા પર નીકળીએ. યુગ ઋષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી દ્વારા પ્રજ્વલિત અજ્ઞાનદીપમાંથી જોઈએ કે કયો પ્રકાશ આજે પણ આપણા જીવનને રોશન કરી શકે છે. આ અંકનો આખો સારાંશ કદાચ આ એક જ વાક્યમાં સમાઈ જાય છે. કેવું અદ્ભુત! માર્ગો ભલે ગમે તેટલા જુદા હોય, પણ અંતિમ સત્ય તો એક જ છે અને જ્ઞાનનો પ્રકાશ એ દરેક માર્ગને અજવાળે છે. આ વિચાર જ કેટલી શાંતિ આપે છે, ખરું ને? તો આ રહી આપણી આજની યાત્રાની રૂપરેખા. આપણે આ મુખ્ય વિષયોમાંથી પસાર થઈશું અને અખંડ જ્યોતિના હૃદય સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશું. દરેક વિષય આપણને એક નવી સમજ આપશે. સૌથી પહેલો સવાલ, આ અખંડ જ્યોતિ શબ્દનો અર્થ શું છે? અખંડ એટલે જે ક્યારેય તૂટે નહીં અને જ્યોતિ એટલે પ્રકાશ. મતલબ કે એક એવી જ્યોત જે ક્યારેય બુઝાય નહીં. આ નામ પોતે જ તેનો ઉદ્દેશ્ય કહી દે છે: માનવતાને નિરંતર માર્ગદર્શન આપતો રહેતો પ્રકાશનો સ્ત્રોત બનવું. અને હા, આ કોઈ સામાન્ય મેગેઝિન નથી. એને ફક્ત વાંચવા માટે નહીં, પણ એક મશાલ તરીકે જોવામાં આવ્યું છે. એવી મશાલ જે આપણા સૌની અંદર એક આંતરિક ક્રાંતિની ચિનગારી પ્રગટાવી શકે. અને એ ક્રાંતિની શરૂઆત ક્યાંથી થાય? આપણા પોતાના વિચારોથી. અને અહીંથી જ આપણો સૌથી પહેલો અને સૌથી મહત્વપૂર્ણ વિષય શરૂ થાય છે: વિચાર ક્રાંતિ. આ દર્શનનું કેન્દ્ર એ છે કે કોઈ પણ મોટું પરિવર્તન બહારથી નથી આવતું. એની શરૂઆત હંમેશા અંદરથી, આપણા વિચારોની દુનિયામાંથી જ થાય છે. તો પછી એક મૂળભૂત સવાલ થાય છે: આપણું ચારિત્ર્ય, આપણા કર્મો, આપણું ભાગ્ય, આ બધાનું મૂળ શું છે? કઈ એવી એક વસ્તુ છે જે આ બધું નક્કી કરે છે? અને જવાબ છે વિચાર. ખૂબ જ સરળ, પણ એટલો જ ગહન. જેમ એક નાનકડા બીજમાંથી વિશાળ વટવૃક્ષ બને છે, બસ એ જ રીતે આપણા શુદ્ધ વિચારો જ એક દિવ્ય જીવનનું બીજ છે. આપણું ભવિષ્ય આપણા વિચારોમાં છુપાયેલું છે. જુઓ, અહીં બે રસ્તા સ્પષ્ટ દેખાય છે. એક તરફ છે સાત્વિક વિચારો, જેમ કે કરુણા, સેવા, સત્ય, જે આપણને શાંતિ અને વિકાસ તરફ લઈ જાય છે. અને બીજી તરફ છે તામસિક વિચારો, સ્વાર્થ, લોભ, ગુસ્સો, જે દુઃખ અને પતન તરફ ધકેલે છે. હવે કયો રસ્તો પસંદ કરવો એ સંપૂર્ણપણે આપણા હાથમાં છે. સારું, વિચારોનું મહત્વ તો આપણે સમજ્યા, પણ માત્ર સારું વિચારવાથી કંઈ નહીં થાય. એ સારા વિચારોને જીવનમાં ઉતારવા માટે એક નક્કર માર્ગ જોઈએ, અને એ માર્ગનું નામ છે સાધના. સાધના એટલે શું? એ ફક્ત કોઈ પૂજા કે વિધિ નથી. સાધના એટલે રોજ, શિસ્તબદ્ધ રીતે પોતાની જાત પર કામ કરવું. જાણે આપણે કોઈ શિલ્પકાર હોઈએ અને રોજ ધીમે ધીમે પોતાના ચારિત્ર્યને વધુ સુંદર અને શ્રેષ્ઠ આકાર આપી રહ્યા હોઈએ. આ છે સાધના. સાધનાના મુખ્ય 4 અંગો છે. પહેલું, સ્વાધ્યાય, એટલે કે રોજ કંઈક સારું વાંચવું. બીજું, તપસ્યા, એટલે કે આત્માનુશાસન. ત્રીજું, ચિંતન મનન, એટલે કે જે વાંચ્યું, જે શીખ્યું એના પર ઊંડો વિચાર કરવો. અને ચોથું અને સૌથી મહત્વનું, સેવા. આ ચારેય ભેગા મળીને આત્મપરિષ્કારનો માર્ગ બનાવે છે. હવે જ્યારે સાધનાથી આપણી અંદર જ્ઞાનનો પ્રકાશ જાગે, તો એ પ્રકાશનું શું કરવું? શું એને અંદર જ સાચવી રાખવાનો છે? ના, એ પ્રકાશને બહારની દુનિયામાં ફેલાવવાનો છે. અને એનો શ્રેષ્ઠ માર્ગ છે સેવા. જરા કલ્પના કરો, ફક્ત એક જળતી જ્યોત એ બીજી હજારો જ્યોતને પ્રગટાવી શકે છે, અને છતાં એનો પોતાનો પ્રકાશ જરાય ઓછો નથી થતો. બસ આ જ તો સેવાનો જાદુ છે. પ્રેમ અને જ્ઞાન વહેંચવાથી ક્યારેય ઘટતા નથી, ઉલટાનું અનેક ગણા વધી જાય છે. તો પછી નિસ્વાર્થ સેવાનો સાચો અર્થ શું છે? એનો અર્થ છે ફળની ઈચ્છા વગર કર્મ કરવું. દરેક જીવમાં ઈશ્વરને જોવા. ખરા અર્થમાં સેવા જ સાચી પૂજા છે. અને આવો સેવાભાવી સમાજ જ એક સુંદર અને કરુણામય સમાજ બનાવી શકે છે. તો વ્યક્તિના વિચારોથી શરૂ થયેલી આ યાત્રા સેવાથી સમાજ સુધી પહોંચી. પણ આ દર્શન આપણને એનાથી પણ આગળ લઈ જાય છે. એ આપણને એક સંપૂર્ણપણે રૂપાંતરિત માનવતા અને એક સુવર્ણ ભવિષ્યનું સપનું બતાવે છે. આ વાક્ય પર જરા ઊંડો વિચાર કરજો. વિશ્વનું સુવર્ણ ભવિષ્ય રાજકારણ કે અર્થશાસ્ત્રથી નહીં, પરંતુ માનવ હૃદયના પરિવર્તનથી જન્મશે.
કેટલું ક્રાંતિકારી વિચાર છે. સાચો બદલાવ બહારની વ્યવસ્થા બદલવાથી નહીં, પણ અંદરથી, દરેક વ્યક્તિના હૃદયના પરિવર્તનથી આવશે. તો ચાલો, આપણી આ જ્ઞાનયાત્રાના અંતમાં જે કંઈ અમૂલ્ય જ્ઞાન મળ્યું છે તેને એક સૂત્રમાં બાંધી લઈએ અને એ શાશ્વત સંદેશને ફરી એકવાર યાદ કરીએ. સપ્ટેમ્બર 1960ના અખંડ જ્યોતિનો આ જ શાશ્વત સંદેશ છે, જે 4 મુખ્ય પાયા પર ટકેલો છે. પહેલું, વિચારો શુદ્ધ રાખો. બીજું, રોજ સાધના કરો. ત્રીજું, નિસ્વાર્થ સેવાને જીવનમંત્ર બનાવો. અને ચોથું, યાદ રાખો કે દુનિયાને બદલવી હોય તો શરૂઆત પોતાની જાતથી કરવી પડશે. અને અંતે આ પ્રશ્ન આપણા સૌ માટે છે. આટલું જાણ્યા પછી આજે આપણે આપણા જીવનમાં જ્ઞાનની આ કઈ જ્યોત પ્રગટાવવાનું પસંદ કરીશું?